મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। એક રાત્રે હું મામીના કપડાં પહેરીને મારા મામાના રૂમમાં ગઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા મામાએ આખી રાત મને મામી સમજીને। મિત્રો મારું નામ રવીના છે। ખબર નહીં કેટલા મહિનાથી હું આ મંજર જોતી હતી અને હવે મને ઈર્ષ્યાની સાથે સાથે સુખ પણ થઈ રહ્યું હતું કે મામી રોજ ગુરુવારે આવું શું કરે છે તો બીજે દિવસે સવારે મામા તેને 5000 આપે છે અને 5000 રૂપિયા કોઈ નાની રકમ ન હતી। મેં ક્યારેય 500 પણ મારા હાથમાં પકડ્યા ન હતા। મારી ઘણી જરૂરિયાતો અને ઈચ્છાઓ હંમેશા અધૂરી રહી જતી। મારી ઈચ્છા પ્રમાણે હું મારી જરૂરિયાતો પૂરી કરી શકું એટલા પૈસા રાખવાની મારી ખૂબ ઈચ્છા હતી, પણ આ શક્ય નહોતું કારણ કે હું મારા મામા મામી પર નિર્ભર હતી। તેથી જ જ્યારે પણ હું મારા મામાને મારી મામી પર પૈસા લૂંટાતા જોતી ત્યારે મારા દિલમાં એક ઈચ્છા જાગી જતી। એક દિવસ મામીએ મને કોઈ કામ માટે બજારમાં મોકલી ત્યારે હું મારી પાડોશી સુનિતા સાથે બજારમાં ગઈ હતી। ત્યાં મારી નજર લાલચટક ભરતકામ કરેલા સૂટ પર પડી ત્યારે હું મારી આંખો ઝપકાવવાનું ભૂલી ગઈ। મેં આટલી સુંદર જોડી ક્યારેય પહેરી ન હતી। કિંમત પૂછતા ખબર પડી કે તે 5000ની છે અને દુકાનદાર એક પૈસો ઓછો કરવા તૈયાર નહોતો। મેં ભેગા કરેલા પૈસા પણ આટલા ન હતા। મારો ઉદાસ ચહેરો જોઈ નીતા કહેવા લાગી, તારા મામા તો ખૂબ અમીર છે, તેને તું કેમ નથી કહેતી કે તે તારી ઈચ્છાઓ પૂરી કરે? સુનિતાની વાત સાંભળીને મારા આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। હું તેને શું કહું કે મારા મામા પૈસાની દૃષ્ટિએ ઘણા અમીર છે પણ દિલથી બહુ નાના છે। એ તો ઘરમાં મને કેમ સહન કરે છે તે હું જાણતી નથી। નહીં તો મામી રોજ તેને કહેતી કે મને ઘરમાંથી બહાર કાઢી મૂકે, કારણ કે તેનો એકમાત્ર વહાલો પુત્ર અજય મારા પર હૃદય ગુમાવી બેઠો હતો અને મામી એ વાત સહન કરી શકતી ન હતી કે હું તેના જીવનનો ભાગ બનું। તે મારું એમ કહી અપમાન કરે છે કે તને તો તારી માતાએ પણ આપવાની નથી, પણ અમે તને અમારા ઘરે રાખીએ છીએ અને 2 ટાઈમ ખવડાવીએ છીએ। અને આ સાંભળીને મારું હૃદય તૂટી જતું। હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે સુનિતાએ મને જોરથી હલાવીને કહ્યું કે તારી પાસે પૈસા નથી તો તું ક્યાં સુધી આ સૂટ જોતી રહીશ? આમ જોવાથી તો દુકાનદારને તારા પર દયા નહીં આવે। સુનિતાની વાત સાંભળીને હું દુઃખી હૃદય સાથે હસી અને મારા હૃદયને એ જ જગ્યાએ મૂકીને ઈર્ષ્યા કરતી આંખો સાથે ઘરે પાછી આવી। આ પહેલી વાર નહોતું કે મને કંઈક ગમ્યું હોય અને મેં તેને છોડી દીધું હોય, પણ નાનપણથી લઈને આજ સુધી મેં લગભગ બધું જ મારા હૃદયમાં આ વિચાર સાથે છોડી દીધું હતું, કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા જેવી છોકરીઓ માટે જીવનમાં આવી ઈચ્છાઓ માટે કોઈ જગ્યા નથી। મારા ઘરે પહોંચતાની સાથે જ મારી મામી મારા પર ગુસ્સે થવા લાગી કે આટલા કલાકોથી બહાર છો, ખબર નથી કે ક્યાં ફરો છો? જ્યારથી તું જુવાન થઈ છો હું તારી ચિંતા કરતી રહું છું કે તું મારો ચહેરા કાળો ન કરી દે। મામીની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। અજય તે જ સમયે યુનિવર્સિટીમાંથી આવ્યો હતો। મામીની વાત સાંભળીને તે ઉદાસી સાથે કહેવા લાગ્યો કે માં રવીના તારા કામ માટે જ બહાર ગઈ હતી અને તારે કંઈ મંગાવવું હોય તો મને કહી દે, હું લેતો આવીશ। તેને તડકામાં કેમ મોકલે છે? અજયની વાત સાંભળી મામી વધુ ગુસ્સે થઈ ગઈ। કહેવા લાગી, ખબર નહીં આ છોકરીએ તારા પર શું જાદુ કર્યો છે અને જે માંગનું લોહી છે એટલા માટે હવે રંગ તો દેખાડશે જ ને। ખબર નથી કે અમે તેને અમારા ઘરમાં આશ્રય કેમ આપ્યો છે? મને તો ડર રહે છે કે તે અમારું મોં કાળું ન કરી નાખે। મામી હજુ મને વધુ કંઈ બોલે અજય તેનો હાથ પકડીને જબરદસ્તીથી રૂમમાં લઈ ગયો અને હું રસોડામાં આવી। મારા જ હિસ્સામાં ઘરના બધા કામ હતા પછી હું રસોઈ બનાવવા લાગી। મારું હૃદય ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું। બાળપણથી લઈને આજ સુધી
મારી સાથે આ જ થતું હતું. મારી મામીને હંમેશા લાગતું હતું કે હું મારી માતાની જેમ જ તેમના માટે પણ બદનામીનું કારણ બનીશ. આખો સમય મૌન અને આંસુ વહાવવામાં પસાર થયો. મામાને શાંત કરી અજય મારી પાસે આવ્યો અને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મામી દિલથી ખરાબ નથી, પણ મોઢાથી થોડી કડવી છે, અને તે પણ જમાનાને કારણે, કારણ કે લોકો મારી માતા વિશે જુદી જુદી વાતો કરતા હતા. તે ફક્ત આ જ વસ્તુઓની અસર છે. અજયની વાત સાંભળીને હું હળવું હસી. ઘરમાં તે એક જ વ્યક્તિ હતો જે મારી પીડા સમજતો અને હંમેશા મારો સહારો બની રહેતો. મારા દિલમાં અજય માટે ખાસ લાગણી ન હતી, પણ હું તેની ખૂબ ઇજ્જત કરતી હતી. તેના કારણે જ મને આ ઘરમાં થોડી જગ્યા મળી હતી. આખો દિવસના કામથી હું થાકી જતી તો આવીને સ્ટોરરૂમમાં પડેલા ખાટલા પર સૂઈ જતી. મેં મારા જીવનના 14-15 વર્ષ આ જ સ્ટોરરૂમમાં વિતાવ્યા હતા. જ્યાં સુધી મારી નાની જીવતી હતી ત્યાં સુધી હું તેમની સાથે તેમના રૂમમાં રહેતી હતી, પરંતુ તેમના મૃત્યુ પછી મેં તે રૂમ અજયને આપી દીધો અને મને અહીં જગ્યા મળી અને મેં ચૂપચાપ આ સ્વીકાર્યું. બીજા દિવસે સવારે જ્યારે હું મારી મામીને સાંભળવા અને મારી જવાબદારીઓ પૂરી કરવા માટે રૂમની બહાર આવી તો મારી મામી ગુસ્સામાં કહેવા લાગ્યા કે લગભગ નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે અને તારી તો ઊંઘ પૂરી થતી નથી. હવે જલ્દી મારા અને તારા મામા માટે નાસ્તો તૈયાર કર. જ્યારે હું નાસ્તો તૈયાર કરીને તેના રૂમમાં લઈ ગઈ ત્યારે મામીના હાથમાં 5000 રૂપિયા હતા. મામા મામી સામે ખૂબ જ પ્રેમભરી નજરે જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું બસ આ રીતે મારી ખુશીનું ધ્યાન રાખજે અને આવી રીતે હું તારા પર પૈસા ઉડાડતો રહીશ. 5000ની નોટો જોતાં જ મારા મગજમાં તે સુખ આવ્યો જે મારી આંખમાં સમાઈ ગયો હતો. એક ક્ષણ માટે હું મામીની હાથમાંથી નોટ છીનવીને મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી, પણ ન તો મારામાં એટલી હિંમત હતી કે ન તો મારી મામી મને આવું કરવા દેતા, અને તે તો મામા ક્યારેક 50 રૂપિયા આપતા તેના પર પણ નજર રાખતી અને મામાને ઘણું સંભળાવતી. હું લલચાઈ નજર પૈસા જોતી બહાર આવી અને વિચારવા લાગી, મામા દર ગુરુવારે મામીને 5000 કેમ આપે છે? મારે પણ 5000 જોઈતા હતા. જો મામા મામીને આટલા પૈસા કોઈ જરૂર વગર આપી શકે તો મને કેમ નહીં? નાસ્તો કર્યા પછી મામા રૂમમાંથી બહાર નીકળ્યા. મેં તેને ડરથી કહ્યું કે મારે પણ 5000 રૂપિયા જોઈએ છે તો મામુએ તીક્ષ્ણ નજરે મારી સામે જોયું અને કહેવા લાગ્યા, તને આટલા પૈસાની શું જરૂર છે? ઘરમાં શું ખૂટે છે? મામાના આ કહેવાથી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં કઠોર સ્વરમાં કહ્યું કે અહીં મને બહુ મુશ્કેલીથી 2 વખતનું ભોજન મળે છે, બાકીની જરૂરિયાતો તો દૂરની વાત છે. આ સાંભળતા મામાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને પાછળથી આવતી મારી મામી આ વાત પચાવી ન શકી અને તેને મારા મોં પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તમે જુઓ, મેં તમને કહ્યું હતું ને, આ છે તમારી ભાણેજ. મને ખબર નથી કે તે તમારી સાથે આ રીતે વાત કેમ કરી શકે છે, તો પછી તમારી પાછળ મારા સાથે કેવું વર્તન કરતી હશે? મામીની આંખમાં ખોટા આંસુ હતા અને તે મામા સામે સારી બની રહી હતી અને કહી રહી હતી, તમે આની માટે શું ન કર્યું અને આજે તે અમારા મોં પર થૂંકી રહી છે. મામીની વાત સાંભળી મામા કહેવા લાગ્યા કે હા, ખરેખર આ બહુ મોટી વાત થઈ ગઈ છે. રવિના, તું તો મોટાની ઇજ્જત કરતા ભૂલી ગઈ છો. મને ઘણું સંભળાવી મામુ ઘરની બહાર નીકળી ગયા અને જતાની સાથે જ મામીએ મારી સામે કડક નજરે જોયું અને કહ્યું કે આજ પછી મામા સામે કંઈ બોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. મારી મામીની વાત સાંભળી મારું દિલ તૂટી ગયું. મેં ફક્ત મારા મામાને પોતાના સમજી પૈસા માંગ્યા હતા. મને ખબર ન હતી મામા મને મારી અવકાત દેખાડી દેશે. મામી તો પરાઈ હતી, પણ મામા તો અમારું લોહી હતા. તો પછી તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે? પહેલા આ મારી ઈચ્છા હતી, પણ હવે આ મારી જીત બની ગઈ હતી. આજ સુધી હું ચૂપચાપ મારી ઈચ્છાઓનું બલિદાન આપતી હતી.
પરંતુ આજે મામીના રવૈયાએ મને બળવાખોર બનાવી દીધી હતી અને મેં વિચાર્યું કે હું તે સુખ ખરીદવા 5000 લઈને જ રહીશ. આજ સુધી મેં કંઈ ખોટું કર્યું નથી કે કોઈ ગુનો કર્યો નથી, તો મને કઈ વાતની સજા મળી રહી હતી? હું ખૂબ નાની ઉંમરે ઘરનું બધું કામ કરતી હતી. મેં મામીનું ઘર સંભાળ્યું હતું અને છતાં આજે મને આવું સાંભળવા મળ્યું. એક નાની ઈચ્છા માટે મને મોઢા પર થપ્પડ મારી દેવામાં આવી. હું રસોડામાં બેઠી રડતી હતી. મને હવે મારી માતાનો ચહેરો પણ યાદ ન હતો. હું 5 વર્ષની હતી જ્યારે મારી માતા મને આ ઘરમાં લઈ આવી, કારણ કે મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી. તે સમયે પણ મારી મામી, મારી માતા અને મને ઘરમાં રાખવા તૈયાર ન હતા. પણ ત્યારે મારી નાની જીવિત હતી અને તેના જીવતા હોવાથી મારી મામીને અમારા જીવનનો નિર્ણય લેવાનો અધિકાર ન હતો અને તેથી જ તેને અમને સહન કરવા પડ્યા. મને ખબર ન હતી કે મારા પિતાએ મારી માતાને શા માટે છોડી દીધી હતી, પરંતુ મારી મામી ઘણીવાર મારી માતા વિશે ખરાબ બોલતા અને કહેતા કે મારા પિતાએ મારી માતાના તેના પાત્રને કારણે છોડી દીધી હતી. મારી માતા હંમેશા મૌન રહેતી. તે ક્યારેય મારી મામી સાથે ઝઘડો ન કરતી, કામ તો તે મારી સાથે રૂમમાં બંધ થઈ જતી અથવા ઘરના કામમાં વ્યસ્ત રહેતી. જ્યારે પણ હું અજય સાથે રમવા જતી કે અજય અમારા રૂમ તરફ આવતો ત્યારે મામીનો ગુસ્સો જોવા લાયક હતો. તે ક્યારેક મને મારવા દોડતી તો ક્યારેક અજયનો હાથ પકડીને રૂમમાં લઈ જતી. મારી માતાએ પણ મને અજય સાથે રમવાનું અને કૂદવાનું બંધ કરવાની સખત મનાઈ કરી હતી. ઘરમાં વિચિત્ર તણાવ અને ઘૂંટણ જેવું વાતાવરણ હતું. મારા મામા પણ મારી માં સાથે બહુ વાત કરતા ન હતા. આ ઘરમાં નાનીમાં જ અમારા પોતાના હતા. એક વર્ષ આમ જ વીતી ગયું અને પછી એક દિવસ મને ખબર પડી કે મારી માને દુલ્હન બનાવવામાં આવી છે. હું મારી માતાને જોઈને ખૂબ ખુશ થઈ, પણ એ દિવસે મારી માના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો હતો. તેમના ચહેરા પર કોઈ ખુશી ન હતી. એવું લાગતું હતું કે જાણે તેમના જીવનમાંથી ખુશી લઈ લેવામાં આવી હોય. મને હજુ પણ સારી રીતે યાદ છે તે દિવસે મારી માતાએ મને પોતાના ખોળામાં ઊંચકીને કહ્યું હતું કે સંબંધો જેવા દેખાય છે તેવા નથી હોતા, એટલા માટે તું મારી જેમ ક્યારેય ભૂલ ન કરતી અને સાવધાન રહેજે. પણ મને મારી માતાના શબ્દોનો અર્થ સમજાયો નહીં. તે દુલ્હન બની આટલી સુંદર લાગી રહી હતી તો તે ખુશ કેમ ન હતી? પરંતુ વિદાય પછી મને સમજાયું કે હું મારી માતાથી અલગ થવા જઈ રહી છું. મારી નાનીએ મને ગળે લગાડી અને મારી માતાને વિદાય આપવામાં આવી. હું ખૂબ રડી રહી હતી, પણ ના માં મને સાથે લઈ ગઈ કે ના નાનીએ મને તેની પાસે જવા દીધી. તે છેલ્લો દિવસ હતો જ્યારે મેં મારી માતાને જોઈ, કારણ કે તે પછી મારી માતા ક્યારેય અમારા ઘરના દરવાજા પર આવી નથી. ક્યારેક હું વિચારું છું કે મારી માતા કેટલી હૃદયહીન હતી કે તેને તેની એકમાત્ર પુત્રીની યાદો પરેશાન કરતી ન હતી. અથવા કદાચ મારી મામીએ સાચું કહેતી હતી કે મારી માતા તેના આશિક સાથે લગ્ન કરીને જતી રહી હતી, જેના માટે તેને મારા પિતાને છોડી દીધા હતા. મારી માતાએ ક્યારેય પાછળ ફરીને પૂછ્યું પણ નથી કે હું જીવતી છું કે નહીં. જ્યાં સુધી નાની જીવતા હતા મારા પ્રત્યે તેનું વર્તન ત્યારે થોડું સારું હતું, પણ નાનીનું અવસાન થતાં જ બંનેએ મારા પરથી નજર ફેરવી લીધી. પછી તે મને 2 સમયનું ભોજન એમ આપતી જાણે એહસાન કરે છે અને તેના બદલામાં હું ઘરના તમામ કામો કરતી અને મામીની સેવા પણ કરતી રહી. અજય મારી નજીક આવતો કે મારી સાથે વાત કરતો ત્યારે મામી આખું ઘર માથે લઈ લેતી અને મારું ઘણું અપમાન કરતો. મારી મામીના આવા વર્તનના કારણે હું પોતે અજયથી દૂર જતી રહી. પણ હું માણસ હતો, નાની નાની વસ્તુઓની ઈચ્છામાં હું મારું જીવન ક્યાં સુધી જીવી શકું. મને પણ ખુશીનો અધિકાર હતો. મને પણ મારા જીવન જીવવાનો અધિકાર હતો. મારું હૃદય પણ ઈચ્છતું હતું કે મારું જીવન પણ બીજી છોકરીઓની જેમ સુંદર બને અને જ્યારથી મેં તે સુખ જોયું હતું મારું દિલ અને દિમાગ તેનું જ થઈ ગયું હતું. અને મારી મામીએ તેના મને પૈસા ન આપ્યા, બદલામાં મારું અપમાન કર્યું. તેથી હવે મારા હૃદયમાં એક અલગ જ આગ જાગી હતી અને મેં નક્કી કર્યું હતું કે કોઈક રીતે હું 5000 પ્રાપ્ત કરીશ. મને એવો વિચાર આવ્યો કે મારી
મારે મારી મામીને બદલે મારા મામા પાસે જવું જોઈએ અને તે જાણવાની કોશિશ કરવી જોઈએ કે તે શું ખુશ થઈ અને મામીને 5000 રૂપિયા આપે છે પછી જો હું એ જ કામ કરું તો કદાચ મને પણ આટલા પૈસા મળી જાય। આ વિચાર મારા મનમાં દિવસ રાત બેસી ગયો હતો અને હું એ જ વિચારતી હતી કે હું કેવી રીતે મામીને બદલે મારા મામાના રૂમમાં જાઉં। એક દિવસ જ્યારે મારી મામીએ મને બજારમાં મોકલી ત્યારે મેં બચાવેલા પૈસાથી ઊંઘની ગોળીઓ ખરીદી। હવે હું બુધ અને ગુરુવાર વચ્ચેની રાતની રાહ જોઈ રહી હતી। જ્યારે રાત પડી ત્યારે મેં મારી મામીના દૂધના ગ્લાસમાં ઊંઘની દવા મિક્સ કરીને તેને પીવડાવી। મામી તેના રૂમમાં જતા પહેલા હોલમાં સૂઈને ટીવી જોતી હતી। આજે પણ દૂધ પીધા પછી મામી ટીવી જોઈ રહી હતી ત્યારે તેને સોફા પર ઊંઘ આવી ગઈ। હું આજ તકની રાહ જોઈ રહી હતી જ્યારે મેં જોયું કે તે ગાઢ નિંદ્રામાં છે। હું તેના શરીરને સટો રૂમ તરફ ખેંચી ગઈ અને તેને મારા પલંગ પર સુડાવી દીધી। મેં તેના કપડામાંથી એક જોડી કાઢી અને પહેરી। મામા રાત્રે મોડે ઘરે આવતા અને તેઓ આવે તે પહેલા હું મામીની જગ્યાએ તેમના પલંગ પર સૂઈ ગઈ હતી। મેં અડધો દુપટ્ટો મોં સુધી રાખી દીધો અને મારી મામીની જેમ જ મારા વાળનો બન બનાવ્યો હતો। હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી કારણ કે હું વિચાર્યા વગર આ રૂમમાં ચાલી આવી હતી। મને ખબર પણ ન હતી કે અહીં શું થવાનું છે। ઘણા સમય પછી મામા રૂમમાં આવ્યા ત્યારે તેને બૂમ પાડીને પૂછ્યું કે આજે કેમ વહેલી સૂઈ ગઈ। મેં હળવો અવાજ કર્યો અને કહ્યું કે હું જાગી રહી છું। આ સાંભળીને મામાએ એવી વાત કરી કે હું ચોંકા ગઈ। મને ખબર ન હતી કે મારા મામાના પ્રશ્નનો જવાબ મારે કેવી રીતે આપવો। મને તે મામી સમજી એવું કહેવા લાગ્યા જે મેં વિચાર્યું પણ ન હતું। મારી આંખ સામે અંધારું આવવા લાગ્યું। હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારા મામા આટલા ખરાબ માણસ છે। મને મામી સમજીને મામા મારી નજીક આવ્યા અને જ્યારે તેમણે મારા ચહેરા પરથી કપડું હટાવ્યું તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તેને ગુસ્સાથી પૂછ્યું, તમે અહીં શું કરો છો? મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને મેં કહ્યું કે હું જાણું છું કે તમે મામીને 5000 કેમ આપો છો। તમે મારી સાથે આ કેવી રીતે કરી શકો? હું તમારું જ લોહી છું અને તમે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે। મારી વાત સાંભળીને મારા મામાએ માથું નમાવી અને કહ્યું કે તારી માં હંમેશા અમારી માસીના દીકરા અમરને પ્રેમ કરતી હતી અને તે ઈચ્છતી ન હતી કે તે બીજે ક્યાંને લગ્ન કરે, પણ મારી અને અમર વચ્ચે કોઈ વાત લઈ ઝઘડો થયો હતો। તેથી જ મેં તારી માતાના લગ્ન અમર સાથે નહીં પણ મારા મિત્ર સાથે કરાવ્યા। તારી માતા ખૂબ જ સીધી હતી। મારા નિર્ણય સામે તેને માથું નમાવ્યું અને તારા પિતા સાથે ચૂપચાપ રહેવા લાગી। પણ તારા પિતા એક જંગલી જાનવર સાબિત થયા જે દરેક નાની નાની વાત પર તારી માતાને મારતા હતા અને કોઈક રીતે તેને અમર અને તારી માંના પ્રેમના સમાચાર મળ્યા। તેથી જ તેને તારી માતા પર શંકા થવા લાગી અને તે કારણે એક દિવસ તેને તારી માતાને છૂટાછેડા આપી દીધા। તને ખોળામાં લઈ તારી માં જ્યારે ઘરે પાછી આવી ત્યાર તારી મામી આ સહન ન કરી શકી અને તારી મામીએ મને કહ્યું કે જો હું તારી માતાને જલ્દી વિદા નહીં કરું તો આ મિલકતનો ભાગ પડી જશે અને હું આટલી મોટી મિલકતના ભાગલા પાડવા માંગતો ન હતો। તેથી જ મેં તારી મામીને કહ્યું કે જલ્દી તારી માતા માટે સારો સંબંધ શોધે। તો તારી મામીએ તારી માતાનો સંબંધ તેના પાગલ ભાઈ સાથે નક્કી કર્યો અને તારી નાનીનું એક પણ ન ચાલવા દીધું। તારી નાનીએ કહ્યું તે કોઈ પાગલ સાથે તારી માતાની વિદાય નહીં કરે, પણ તારી મામીએ તારી નાનીને કહ્યું હતું કે એક દીકરીની માતા સાથે કોઈ લગ્ન નહીં કરે, તેથી બને તેટલું જલ્દી તેના ઘરે જવું વધુ સારું છે। કોઈ પણ રીતે મારા ભાઈની સારવાર ચાલી રહી છે। નાનીની ઈચ્છા ન હોવા છતાં તારી મામીએ તારી માતાને તેના પાગલ ભાઈ સાથે પરણાવી દીધી, કારણ કે તારી માતાએ તેના અને અમર વચ્ચેના પ્રેમને ઘણી વખત ફેલાવ્યો હતો અને બધાને થયું હતું કે તારી માતાના છૂટાછેડા અમરના કારણે થયા છે, જ્યારે સત્ય એ હતું કે તારા પહેલા પિતા ક્રૂર અને ખરાબ વ્યક્તિ હતા।
તારી માતા આ ઘર છોડીને શું ગઈ કે તારી મામીએ તેને ક્યારેય અહીં પાછી આવવા ન દીધી? મરતી વખતે તારી નાનીએ તેની અડધી મિલકત તારા નામે અને અડધી મારા નામે કરી દીધી અને આ વાતને લીધે તારી મામી તને સહન કરી રહી છે, કારણ કે તારી મામી ઈચ્છતી ન હતી કે તને અડધી મિલકત એટલી સરળતાથી મળે અને તેથી જ તારી મામીએ આ પ્લાન બનાવ્યો. તેને નિર્ણય લીધો હતો કે હું તારી સામે બુધવાર રાતે 5,000 આપીશ. તું આમ પણ ઈચ્છાથી ઘેરાયેલી છો, તેથી તું કોઈ ખોટું કામ જરૂરથી કરીશ. તારી મામી પોતે મને દરરોજ રાત્રે પૈસા આપે છે અને હું તે જ 5,000 તારી મામીને સવારે આપતો. તેને વિચાર્યું તું આ પૈસાની ચોરી કરવાનો પ્રયત્ન કરીશ અને અમે તારી સામે ચોરીનો કેસ દાખલ કરીશું. પછી જો અજયને આ વાતની જાણ થશે તો તેનો તારા પ્રત્યેનો પ્રેમ પણ તેના દિલમાંથી નીકળી જશે અને તને ઘરની બહાર કાઢી મૂકશે અને અમારા માટે રસ્તો સરળ થઈ જશે. પણ તારી મામીને બદલે રાત્રે આ રૂમમાં આવીને તેમ અમારા બધા પ્લાન નિષ્ફળ કરી નાખ્યા છે અને તને સત્ય પણ ખબર પડી ગઈ છે. ખરેખર મામા રૂમમાં આવ્યા તો તેને બૂમ પાડીને કહ્યું, ચાલ 5,000 રૂપિયા મને પરત કર, જેથી હું સવારે મારી ભત્રીજીનો સામે તને એ જ રૂપિયા આપી શકું અને તેના હૃદયમાં લોભ નાખી શકું. હું જાણી ગઈ હતી કે મામા મામીએ આ બધું જાણી જોઈને કર્યું હતું. મને એ પણ ખબર ન હતી કે અડધી મિલકત મારા નામે છે, તો હું આ મિલકતનો લોભી કેવી રીતે કરી શકું? મને તો આજે આ વિશે ખબર પડી. મેં રડતા મામાને કહ્યું કે તમે આટલા નીચે પડી શકો છો. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તમે મિલકતના લોભમાં તમારી બહેનના લગ્ન પહેલા એક જાનવર અને પછી એક પાગલ સાથે કરી શકો છો. તમે તેને પોતાની પુત્રીથી દૂર કરી અને મિલકતના લોભથી તમે મને ચોર સાબિત કરવા માંગો છો. આ મિલકત તમારા માટે સંબંધો કરતાં વધુ કિંમતી બની ગઈ હતી. જો તમે તમારી બહેનને સારી જગ્યાએ પરણાવીને મને તેની સાથે મોકલી દીધી હોત તો કદાચ મારા નાનીએ ક્યારેય અડધી મિલકત મને આપવાનું વિચાર્યું ન હોત અને પોતે જ ખુશીથી તમને બધી મિલકત આપી દેત. પણ તમારા લોભને લીધે આ બધું થયું છે. મારી વાત સાંભળીને મામાનું માથું શરમથી ઝૂકી ગયું. મેં મામાને મિલકતના દસ્તાવેજો તૈયાર કરવા કહ્યું કે હું તમારી બધી મિલકત તમને પરત કરું છું. મારે રૂપિયો પણ નથી જોતો અને જો તમે મારું અને મારી માતાનું આટલું અપમાન ન કર્યું હોત તો હું પણ આ પગલું ન ભરત. હું રડતી મામાના રૂમમાંથી બહાર આવી. મામી હજી સટો રૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી. મારા મામા અને મામીએ મિલકતના લોભમાં આવું કંઈક કર્યું હતું અને તે અવિશ્વસનીય હતું. પરંતુ આ દુનિયા એટલી સ્વાર્થી અને લોભી બની ગઈ છે. પણ મેં ખુશીથી મામાની મિલકત તેને આપી દીધી અને તેને કહી હું મારા માતાના ઘરે આવી હતી. તે તેના પતિ સાથે મુશ્કેલ જીવન જીવી રહી હતી અને હું વિચારતી હતી કે શું તેની સાથે રહેવાથી હું તેના દુઃખમાં સહારો બનીશ. શું તમે ક્યારેય કોઈ નજીકનો સંબંધ એવો જોયો છે કે જે મિલકતના લોભથી તમારા જીવનને બરબાદ કરી દે છે? મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.